નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા પોલીસની સામે જાણે કે રીતસરની બહાયો ચડાવી લીધી હોય તે રીતે પોલીસ વિભાગની કામગીરીને લઈને સટાસટી બોલાવી રહ્યા છે। જેમાં પણ હાલમાં જ જે રીતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ડીવાયએસપી સંજય શર્મા વચ્ચે જોરદાર તીખી ચર્ચાઓ થઈ હતી તેને તો ભારે ચર્ચાઓ જગાવી હતી, કારણ કે બંને વચ્ચે તું મેં એટલી હદ સુધી વધી ગઈ હતી કે જોરદાર તણખા ઝર્યા હતા। જુનાબાદમાં ધારાસભ્ય ચેતર વસાવાએ રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષકની કચેરી નર્મદા ખાતે પહોંચ્યા હતા અને એવા અહેવાલો છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહામોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને આ બાબતે ચેતર વસાવા મોટી સંખ્યામાં લોકોની સાથે પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ આના અગાઉ જ પોલીસ દ્વારા ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના સમર્થકોને રસ્તા વચ્ચે જ રોકી લીધા હતા। આ દરમિયાન આ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી અને ધારાસભ્ય ચેતર વસાવા સાથે પોલીસ દ્વારા ખોટું વર્તન પણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારબાદ સમાચાર એવા મળ્યા કે ધારાસભ્ય ચેતર વસાવાએ પોલીસ અધિક્ષક સાથે મીટિંગ કરી હતી, જેમાં ચેતર વસાવાએ નર્મદા પોલીસની સામે દેવમોગરા દર્શનાર્થે આવતા ભક્તો, વાહન ચાલકોને હેરાનગતિ કરવામાં જે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી છે તેવા આક્ષેપ લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે પોલીસમાં પણ પાછી બે કેટેગરી છે, એક કે જે સરકારી પગાર લઈને વ્યવસ્થિત નોકરી કરે છે, જ્યારે બીજા જે સરકારી પગાર લઈને ભાજપની ચમચાગીરી કરે છે। તમારે પકડવાના હોય તો બુટલેગરોને પકડો, ગરીબ બાઇક સવારોને કેમ પકડો છો અને ગરીબ માણસોને ખોટી રીતે કેમ હેરાન કરો છો? ચેતર વસાવાએ ઉમરવાના લોકોને ગેરકાયદેસર માટી ખનન કરતી 4 ટ્રકો પોલીસને સોંપી છતાં પણ પોલીસે કેમ છોડી દીધી તેવા પણ અનેક સવાલ કર્યા હતા। આ ઉપરાંત ખબરો એવી મળી રહી છે કે નર્મદા જિલ્લામાં બેફામ ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। રેતી માફિયાઓ બેફામ રીતે રેતી ખનન કરે છે, તેની સામે પગલાં લેવા માટે પણ ચેતર વસાવાએ રજૂઆત કરી હતી અને ચેતર વસાવાએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં અટકે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।